આદિ, હા. હા શું કરો છો? અરે આ કાચ સાફ કરવાનો સમય નથી મળતો કે શું તને? શું કાચ સાફ કરવાનો સમય નથી મળતો તને? મળે છે ને, પણ હું જાણી જોઈને નથી કરતી. કેમ? કારણ કે તમે છે ને ડેલિકેટ છો. 24 કલાક અરીસાની સામે ઊભા રહો ને એટલે. સારું લાગે મને જરાક આમ જોતો હોઉં તો, પણ આમાં જોઉં છું તો સારું ઝરમરિયા પડે છે. બસ એ જ કરવું તું મારે. આ ઝરમરિયા પડે ને તો થોડું અરીસા પર ઓછું ધ્યાન આપીને મારા પર ધ્યાન આપશો ને. હા એ વાત પણ સાચી. હા ધ્યાન તો આપવું જોઈએ મારે. એટલે કઈ રીતનું ધ્યાન આપવાની વાત કરો છો? હા હા, આ અરીસા ઉપરથી તારા ઉપર ધ્યાન આપવું, કારણ કે તું કાચ જેવી રહી ને, નાજુક. ખબર છે મને. આ બધા શબ્દો છે ને અંદરથી નથી આવતા. આ દેખાડવા માટે સારા બનો ને એની કરતાં બેટર કે સારા બનો જ ને. હા, સારો તો હું છું જ, અને તો દેખાય છે. પણ મને ક્યારે લાગતા નથી એનું શું? હા એ તો લગાડવા પડે ને, ક્યાં જઈએ. મને પણ નથી લાગતા, છતાંય હું લગાડું છું ને. એટલે તમે કહેવા શું માંગો છો? આ બધી વસ્તુને મસ્તીમાં લઈ લીધી તો ગમે તેમ બોલશો? ના ગમે તે ક્યાં બોલવા માંગુ છું. મેડમ કહેશો મને કે શું કઈ કામ હતું તમારે મારું? હા, કામ હતું. અને કામ ન હોય ને તો પણ હું રૂમમાં તો આવી જ છું. આવી જ છે કે ને, તો હું ચાલ કઈ નહીં. આદિ, હા વાત કરવી છે. તો પહેલા તો એ જ તો હું તને કહેતો હતો. હું ઓળી આપું ને? ના ના, આભાર તમારો. કારણ કે હા દાંતિયો પણ બહુ જૂનો છે, ખબર નહીં દાંતિયા પણ તું નથી લાવી કઈ? લાવું છું ને, બધું લઈ આવીને ઘરમાં ભેગું કરું છું. કાલ સવારે કામ આવે ને. તિજોરીમાં મૂકવાનું છે? હા. આ તમારી ડબલ થશે, એક કા દો. હવે સિરિયસ વાત કરીએ પ્લીઝ. ચલ બી સિરિયસ. તો આ તમારી બેન અને જમાઈ શું કામ આવવાના છે? ખબર નથી. ગુડ. તમને તો એ પણ નથી ખબર કે તમારી બેન અને જમાઈ અહીંયા આવે છે. હા આવતા હશે તો અહીંયા શું કામ છે એમને? એમ પણ જોકે મને ખબર જ હતી. તને કોણે કહ્યું? મને જેણે કહ્યું એને. પણ તમે તો ના કહ્યું ને. તમે તો પેટમાં છુપાવીને રાખીને વાતને. સોરી, હું કહેવાનો જ હતો. જો તને ખબર છે ને કે જેમાં કંઈ કામ ધંધો તો કરતા નથી. ખબર છે. હા તો પછી એ આંટા ટલ્લાને આશીર્વાદને કંઈ ખોટું કામ કરી બેસે, અથવા એ ખોટી જગ્યાએ પૈસા માથે કરે, એના કરતાં સારું છે કે એ અહીંયા આવે ને અહીંયા રહે, જેથી કરીને આપણી સામે રહેશે અને આપણે એને કંઈ પણ નાનું મોટું કામ અથવા ધંધો ગોતી આપશું, એટલે બેન પણ અહીંયા વ્યવસ્થિત રહી શકે. તો પછી છૂટું કરાવી નાખો ને. બેનને અહીંયા રાખો અને જમાઈને લાત મારીને કાઢી મૂકો ને જીવનમાંથી. અહીંયા રાખીને શું કરશો? અને કેટલા દિવસ? 2-4 દિવસ, મહિનો, 6 મહિના, વરસ, પછી તો એમને એમનું કરવું જ પડશે ને. ત્યાં સુધીમાં તો નહીં સમજી જાય. આપણે એને સુધારવાની કોશિશ કરવાની છે, સમજાવવાની કોશિશ કરવાની છે. અને છૂટું કરીને શું ફાયદો? જો એ લોકોમાં કંઈ મતભેદ તો છે નહીં. જમાઈ ખાલી કમાતા નથી અને આવારા છે. ખાલી કમાતા નથી એટલે? આ દુનિયાના બધા પુરુષો કમાય છે ને એટલે જ આખી દુનિયા ચાલે છે. હવે બધા પુરુષો બેસી જાય, ખાલી કમાવાનું બંધ કરી દે ને તો બધાના ઘર ભાંગી જાય. અને શરૂઆત તો તમારાથી જ થાય. સારું કહેવાય, પણ એ પણ કમાતા થઈ જશે એટલે એમનું ઘર નહીં ભાંગે. પણ તમે કેટલા દિવસ સમજાવશો આદિત્ય એમને? એક વખત હોય, 2 વખત હોય. આ વરસમાં 4 મહિના, 5 મહિના બેન ત્યાં રહે છે, બાકીનો બધો ટાઈમ તો અહીંયા જ હોય છે. શું થઈ ગયું એમાં? હા, ભગવાને મને આપ્યું છે તો હું સાચવી લઈશ એ લોકોને, અને થોડો સમય રાખવા પડશે. એમાં તું ના ન પાડી શકે. કેમ? મારો અધિકાર નથી આ ઘરમાં તો હું ના ન પાડી શકું? હું તો ના પાડીશ. એ લોકો અહીંયા આવશે ને મને નહીં પોસાય. તારે મતલબ કે તારે આ ઘરમાં રહેવું હોય તો તારે બધું જ પોસાવવું પડશે. એટલે એમ કે બેન અહીંયા જ રહેશે અને જમાઈ પણ અહીંયા જ રહેશે. માની લે કે જમાઈને હું કંઈ પણ બિઝનેસમાં સેટ કરી દઈશ અને પછી એ લોકો એની રીતે રહેવા લાગશે, ત્યાં સુધી આપણે એને અહીંયા રાખવા પડશે. આટલા વર્ષમાં હું કેટલી વાર કરી ચૂક્યા છો તમે? પણ તમારો જમાઈ છે કે સેટ થવાનું નામ લેતો જ નથી. મફતના રોટલા તોડવાની આદત પડી હોય ને એ ક્યારેય સુધરે નહીં. સુધરી જશે. તું આટલી બધી ચિંતા ના કર. હા, ચિંતા છોડી દઈશ ને એટલે કામે પણ ચડી જશે. બહુ સારું. નહીં કરું તમારા ઘરની ચિંતા. હા ને? આભાર. ચા નાસ્તો થઈ ગયો છે, કરવો હોય તો આવો. મમ્મી, આપણે આ બરાબર તો કર્યું છે ને? એટલે એટલે એમ કે આ દામિની અને
દેવાંગ કુમારને આપણે અહીંયા રહેવા માટે તો બોલાવી લીધા, પણ તમને કુમારનો સ્વભાવ પણ ખબર છે અને દામિનીનો સ્વભાવ પણ તમને ખબર છે. આ ઘરમાં નવા ઝઘડાઓ ઊભા ન થાય તો સારું. નહીં થાય. અહીંયા જ તું ભૂલ કરે છે. હવે દામિનીનો સ્વભાવ સાવ બદલાઈ ગયો છે. હવે એ પહેલાં જેવી છે જ નહીં. અને દેવાંગ કુમારની તું કામ ચિંતા કરે છે? એ બધું સારું થઈ જશે, ભલે આવતા અને ભલે રહેતા. મને કંઈ બરાબર નથી લાગતું. આમ જોવા જઈએ તો આ લોકો પણ વાતો કરશે ને આપણું કુટુંબ પરિવાર પણ, કે આ લોકોને ભારે અભરખા હતા કે ઘર જમાઈ બોલાવી લીધો. હા તો અરે એક તો એ કમાતા નથી, કઈ ધંધામાં વડીવાર નથી, અને ઉપરથી અહીંયા આવીને તે ગામની પંચાયત સિવાય બીજું કંઈ નહીં કરે. એ અહીંયા આવે છે ને તો જ એનું ઘર અને એ બે ઢંકાઈ જશે. એ તને ખબર છે? ઉલટાના આપણે એને નહીં રાખીએ ને તો આખું ગામ એ લોકોની વાતો કરશે. એના કરતાં ભલે ને રહ્યા. અને સાંભળ, તું કામ કરે જ છે ને, તો દેવાંગ કુમારને પણ તારા ધંધામાં ને એમાં તું લઈ લેજે ને. અરે હું બધી જગ્યાએ લઈ જવા તૈયાર છું, પણ એની એક આદત છે ને, આ ગમે તેનો રોલ ફેરવી નાખવાનો અને પૈસા ખાઈ જવાના. એ મને જરાય પસંદ નથી. એને કેટલી વાર સમજાવ્યા છે. એટલા માટે કોઈ પણ જગ્યાએ એને સેટ કરવો હોય કે નોકરીએ મોકલવા હોય ને તો પણ 5 વાર વિચાર કરવો પડે છે કે આમની પાસે કઈ પૈસાનો વહીવટ ન આવે તો સારું. તું ચિંતા નહીં કર, દેવાંગ કુમારને હું સમજાવી દઈશ. અને હા, ખાસ તો દામિનીને, કારણ કે આ બધું કામ છે ને સ્ત્રીઓનું હોય, પોતાના પતિને કેમ સીધે રસ્તે લાવવો. બસ એ જ બીક છે મને. સ્ત્રી તમે નામ લીધું ને એની જ મને બીક છે. આ તમને ખબર છે કે તમારી વહુ મીરા, એને પણ ગમતું નથી. આ સ્વાભાવિક છે કે થોડા દિવસ માટે રોકાવા આવે તો કંઈ પ્રોબ્લેમ ન થાય, તો બધા હરખથી રાખે, પણ આ હંમેશા માટે ખબર પડે કે જ્યાં સુધી દેવાંગ કુમાર સેટ નહીં થાય, જ્યાં સુધી એને કંઈ બિઝનેસમાં મતલબ કે પ્રોફિટ કરીને પોતાનું મકાન કે એવું કંઈ નહીં લે, ત્યાં સુધી અહીંયા જ રહેશે તો ઘરમાં ઝઘડા તો થવાના છે. સીધી વાત છે. આ તમારે ને મારે બંને તૈયારી રાખવી પડશે. હા, રાખવી પડશે તો તૈયારી. એની સામે દામિનીને પણ એટલું સમજવું પડશે કે આ ઘરની અંદર આપણે જો એને જગ્યા આપતા હોઈએ તો આ ઘરમાં એના ભાભીને માન આપવું જોઈએ. કદાચ એ કંઈ બોલી જાય તો એની સામે ન બોલવું જોઈએ. એમ કુમારને પણ સમજવું જોઈએ ને. કદાચ હું કંઈ બોલી દઉં કે મીરા કંઈ કહી દે તો એને પણ કંઈ ખોટું લગાડવાની જરૂર નથી. આપણે અત્યારે એને પાલવવાના છીએ. મને ખબર છે આદિ, મને ખબર છે. હવે એ બંને જણા અહીંયા રહેવા આવે છે. હું દામિનીને પણ સમજાવી દઈશ કે મીરાને દરેક કામમાં એ મદદ કરે. અને આ બાજુ દેવાંગ કુમારને પણ હું સમજાવી દઈશ કે આદિની સાથે કામે લાગી જાય. પછી કંઈ છે? પછી કંઈ છે નહીં, છતાં પણ મને તો વિચારો જ આવ્યા કરે છે કે આ લોકો આવશે એટલે ઘરમાં શું થશે ને એની મને કંઈ ખબર નથી પડતી. આદિ, તું થોડોક પોઝિટિવ રહે ને. જેવા પડશે એવા દેવાશે. આવવા તો દે, રહેવા તો દે. સારું, હવે કીધું છે તો આવવાના તો છે જ. હા. તો ભલે આવતા, બીજું શું. અને હા આદિ, આની સાથે સાથે હું મીરાને કાંઈ કહીશ ને તો એ ગુસ્સો કરશે. એના કરતાં તું એને સમજાવી દે છે કે આ બંને જણા અહીંયા આવે છે અને સેટ થશે ત્યાં સુધી અહીંયા રહેશે તો થોડુંક સહન કરવું પડે તો કરી લેજે. અને હું બેઠી છું ને બધા કામમાં મદદ કરવાવાળી. અરે તમારે કઈ કામ નથી કરવું. એ બે જણી હોય તો કામ ન કરી શકે? મીરાનો કઈ વાંક નહીં આવે. વાંક આપણી બેનનો જ આવશે. કારણ કે આ ઘરમાં આવ્યા એટલે હુકમ ચાલુ થઈ જશે, ઓર્ડર ચાલુ થઈ જશે. સારું, ચાલ, હું બધું સંભાળી લઈશ. બસ પપ્પા, હજુ અહીંયા બેસવાનું છે? મોડું થાય છે. ખબર છે મને કે મોડું થઈ રહ્યું છે, પણ મને પપ્પાની સાથે મળી તો લેવા દે. પપ્પા, જો તમારો દીકરો થઈને તમને છોડીને જઈ રહ્યો છું. માફ કરજો, એક દીકરા તરીકેની ફરજ ના બજાવી શક્યો, પણ ઈચ્છા રાખું છું કે તમે તમારું ધ્યાન રાખીને શાંતિથી આ ઘરમાં રહીશો. અરે પણ બેટા, તમે બંને મને એકલો મૂકીને જતા રહો તો હું એકલો આ ઉંમરે મારું કેવી રીતે કરી શકીશ? અરે એકલા ક્યાં છો તમે? આ જો ને, સોફા છે, આ ફર્નિચર છે, આ ઘર છે, અને દેવાંગની નાનપણની યાદો પણ છે ને, એને સહારે જીવી લેજો. અમારી શું જરૂર છે? અને એમ પણ આ ઘરમાંથી નીકળશું ને તો સરખી રીતે જીવી શકશું, શાંતિથી જીવી શકશું. અને આમ પણ હાલો માની લઈએ કે પપ્પા તમને પણ અમે સાથે લઈ જઈએ. કેવી ખરાબ વાતો થશે, આ લોકો કેવી કેવી વાતો કરશે ખબર છે તમને?
અરે લોકો કહે છે કે આ જમાઈ તો સસરાના ઘરે આવતો રહ્યો છે, હા સાથે સાથે જમાઈનો બાપ એ પણ આવતો રહ્યો છે, એને નાક શરમ જેવું કઈ રહ્યું નથી. હા તો ત્યાં ન જવાનું હોય ને. પપ્પાને પણ એટલી શરમ તો આવતી જ હોય ને કે પોતાની વહુના પિયરે ના જાય. આવે છે ને પપ્પા એટલી શરમ? મને નથી લાગતું કે પપ્પાને શરમ આવતી હોય. પણ બેટા હું તો એમ કહું છું કે તમારે પણ ત્યાં ન જવાય. તમારું ઘર કહેવાય આ. અને તું અવડો મોટો આવો જવાન અને તું તારા સસરાની ઘરે ઘર જમાઈ બનીને રહીશ, તને આમ જરીકે શરમ નથી આવતી? લો, હા આપણું જ વાક્ય આપણને ને આપણને ચીપકાવી રહ્યા છે. અરે શરમ શું કામ આવે પપ્પા? હા પણ હા જેવી રીતે આ છોકરી લગ્ન કરીને સસરાના ઘરે આવે છે, પોતાના સાસરિયામાં રહે છે, તો એને શરમ આવવી જોઈએ કે નહીં? હા નો જ આવવી જોઈએ ને પપ્પા. એવી રીતે આપણે ઊંધું કરવા જઈ રહ્યા છીએ. હવેથી લગ્ન થઈ ચૂક્યા છે, 1 મહિનો દામિની આપણા ઘરે રહી છે, હવે પછી હું એમના ઘરે રહીશ. દામિની તને આ વાતથી કઈ પ્રોબ્લેમ છે? મને કાંઈ પ્રોબ્લેમ નથી. અને એમ પણ હા દેવાંગ પાસે નોકરી ધંધો તો છે નહીં. હા મારા પિયરે જઈશું, ત્યાં રહીશું ને તો કદાચ બની શકે કે મારા ભાઈની સાથે રહીને દેવાંગ નોકરી ધંધો પણ કરવા લાગે. હા હા પપ્પા એટલા માટે તો જઈ રહ્યો છું. અને તમે ચિંતા ના કરો. આમ જુઓ, હા નોકરી ધંધે કદાચ હું લાગી જાઉં ને બધો ધંધો સારો સેટ થઈ જશે ને તો તમને બોલાવી લઈશ. હા અને તમે પણ બોલાવવાના શું? મારા મમ્મીએ ધર્મશાળા ખોલી છે. નહીં ને કાંઈ જરૂર નથી. તમારા મહિનાના જે પૈસા થતા હશે ને એ અમે મોકલી આપીશું. અરે પૈસા નહીં, આ તમારા ઘરે કામ કરવા માટે નોકરની જરૂર તો પડશે કે નહીં? તો પપ્પાને નોકરની નોકરી આપી દઈશું ને. અરે પણ બેટા હું અહીંયા બીજાના ઘરે હું કામ કરીશ, બીજાના ઘરે હું વાસણ ઉટકી કચરા પોતા કરી બધું હું કરીશ. તું તમ તારે અહીંયા ઘરે બેઠો રહેજે, હું પગાર લાવીશ અને એમાં તમે ખાજો. પણ મહેરબાની કરીને તમે આ ઘર છોડીને નહીં જાઓ. પગાર લાવશો? કેટલો પગાર લાવશો? એક ઘરે કામ કરો ને એટલે 1500 રૂપિયા આપે મહિનાના. તો એવા કેટલા ઘરે કામ કરશો તમે? કયો મને. તમારી કેપેસિટી છે. હવે એમ પણ ગયડા થઈ ગયા છો તમે, એટલે તમારામાં એટલી તાકાત પણ નહીં રહી હોય અને કામ કરવાનો એટલો જુસ્સો પણ. આમ પણ આ ઘરમાં રહીને ક્યાં ક્યારેય સરખી રોટલીઓ પણ ખાધી છે. આ સુખનો સુરત તો મેં ક્યારેય જોયો જ નથી. એટલા માટે જ પપ્પા હા તમે તમારી જિંદગી તો બગાડી નાખી છે. હા એકલા રહી રહીને તમે તો જીવન કાઢી નાખ્યું છે. પણ જુઓ હું હવે આ રીતે રહી શકું એમ નથી. મારા પણ સપનાઓ છે અને આ સપનાઓ મારે પૂરા કરવા છે. હવે તમે ઈચ્છો તોય ભલે, ના ઈચ્છો તો પણ ભલે, પણ મને ખબર છે કે આ સપનાઓ હું દામિનીની સાથે એના ઘરે જઈશ ને તો જ પૂરા થશે, નકર નહીં. અરે મેં તો બેટા મારી પરસેવાની કમાણીથી આખું મકાન ઊભું કર્યું, કેવો મેં મોટો ધંધો ઊભો કર્યો હતો. અને જ્યારથી મેં તારા હાથમાં હતું ને ત્યારથી તું બસ બધું વેચી. અરે બસ હવે પલપલિયા પાડવાનું ને ખોટા રોદણા રોવાનું બંધ કરી દો. તમે તો એવા નાટક કરો છો જાણે તમે તમારી દીકરીને વિદા કરતા હોય. આ ટેક્સી બહાર ઊભી છે, ટાઈમ મળે ને તો બહાર આવી જજો. આવું જ છું હવે. અરે ઊભી રે જાનુ. હા પપ્પા આ મારી પત્ની જતી રહી છે. હવે હાથ જોડવાથી શું થવાનું? ઊભી રે.